બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે મયુરભાઈ પટેલની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે। બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક કરવામાં આવી છે। ગુરુકુળ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં બેઠકની અધ્યક્ષતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી। જે બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના અનેક હોદ્દેદારોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। ત્યારે ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ નવા પ્રમુખની નિમણૂકને આવકારી હતી, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા સહિતના નેતાઓએ મયુર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે જિલ્લા અને પ્રદેશના તમામ હોદ્દેદારો અને આગેવાનોએ મયુરભાઈની પુનઃવરણીનું સ્વાગત કર્યું છે। ત્યારે નિમણૂક સાથે બોટાદ જિલ્લા ભાજપમાં નવા નેતૃત્વનો કાર્યકાળ શરૂ થશે। ત્યારે નવનિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલે ભાજપના મોવડી મંડળ તેમજ આગેવાનો અને કાર્યકરોનો ખૂબ જ આભાર માન્યો હતો। બોટાદ જિલ્લાની સંગઠન સંરચના 2024-25 માટે આજે આ જિલ્લાના અધ્યક્ષ તરીકે માનનીય શ્રી મયુરભાઈ પટેલની નિમણૂક એનો પ્રસ્તાવ શંભુનાથજીએ મૂક્યો હતો, જ્યારે એને ટેકો વિનુભાઈ દ્વારા આપવામાં આવ્યો છે અને આજે સર્વાનુમતે આ જિલ્લાના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતની અંદર અને બોટાદ જિલ્લાની અંદર ટીમ બોટાદને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના આધાર ઉપર ગુજરાતમાં પણ અને બોટાદમાં પણ ભાજપનું સંગઠન વધારે સારી રીતે પરિપૂર્ણ કરે એવી હું પણ માનનીય શ્રી મયુરભાઈ પટેલને નવા જિલ્લાના અધ્યક્ષ બનવાના કારણે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને તમામ મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે, ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ અને પાર્ટી સાથે વફાદારી સાથે બોટાદ જિલ્લાનું સંગઠન મજબૂત થાય તેવા પ્રયત્નો કરીશ।